શું મિત્રો તમને પણ ટ્રેડિંગમાં બીક લાગે છે, ટ્રેડિંગ કરવામાં ડર લાગે છે? તો આ વિડીયોની જોતા રહો. નમસ્કાર મિત્રો, હું છું જગુ ગઢવી અને આ વિડીયોમાં આપણે જાણશું કે તમને કેમ ટ્રેડિંગમાં બીક લાગે છે, ડર લાગે છે. તો મિત્રો, તમને જો ટ્રેડિંગમાં ડર લાગતું હોય ને તો એનું મુખ્ય કારણ એ જ છે કે તમે શરૂઆતમાં લોસ કર્યું જ છે. ગમે યુટ્યુબર લોકોના વિડીયો જોઈને કે ગમે એના લોકો વિડીયો જેવા તેવા બનાવતા તમે જોઈને ડાયરેક્ટ ટ્રેડિંગમાં ગરી ગયા હશો ને લોસ કર્યું જ હશે, કર્યું એને, અને એટલા માટે પછી તમે ટ્રેડિંગમાં પૈસા લગાડો ને તો એ તમને બીક લાગે. એ પણ કારણ હોઈ શકે છે. તો મિત્રો, મુખ્ય કારણ શું છે ખબર છે? તમારી ટ્રેડિંગની ક્વોન્ટિટી કેટલી લ્યો છો. મિત્રો, તમારી આગળ 20,000 છે કે પછી 15,000 છે, તમે ટ્રેડિંગ કરો ને તો નિફ્ટી લ્યો કે બેંક નિફ્ટી, મિત્રો એક જ લોટ લેવાય, વધારે લોટ ન લેવાય. તો પછી તમને ખબર છે, વધારે લોટ લ્યો ને તો તમારે જરીક પ્રોફિટ થાય ને એટલે તમે બુક કરી લ્યો છે, જરીક લોસ થાય ને એટલે અહીંયા ધક થવા માંડે છે. એ સાયકોલોજી પ્રમાણે તમે કહો ને તો એમાં રિયલ કેપિટલ નાખેલું હોય ને, સાચા પૈસા, એટલે એ તમને બીક લાગે જ છે. તો એના માટે તમારે શું કરવાનું? ટાર્ગેટ અને સ્ટોપ લોસ ઉપર કામ કરવાનું મિત્રો. અને ક્વોન્ટિટી તમારે 15,000 થી 20,000 કેપિટલ છે તો એક જ લોટ અને 30,000 ઉપર છે તો 2 લોટ જ લેવાના. એનાથી વધારે ટ્રેડિંગમાં લોટ ન લેવાય તો જ તમારે બીક ન લાગે ટ્રેડિંગની. બાકી તમે જો હેવી ક્વોન્ટિટી લ્યો ને, હીરો વાળાને કેટલા જીરો થઈ ગયા છે તમને ખબર છે મિત્રો? આ લોકો યુટ્યુબ ઉપર લોકો વિડીયો બનાવવા હાટું કરતા હોય કે ભાઈ 1 રૂપિયાનું પ્રીમિયમ 100 ગયું છે. તમને ખબર છે 100 વારમાં, મતલબ 1 રૂપિયાનું પ્રીમિયમ 100 ગયું છે ને, એ 100 દિવસમાં એકવાર જ આવે. બાકી 100 રૂપિયાનું પ્રીમિયમ 1 રૂપિયો ગયો છે ને, એ 99 વાર આવે. એટલે એ ધ્યાન રાખવાનું હોય. એવું ન હોય કે ક્વોન્ટિટી વધારે 10 રૂપિયાનું પ્રીમિયમ છે ને મારી આગળ 10,000 કેપિટલ છે તો 1,000 ક્વોન્ટિટી લઈ લ્યો. ના ભાઈ ના, એવું કરાય જ નહીં. હું સાચું કહું, એમાં જ લોકો લોસ કરે છે વધારે તર. એના કરતાં રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ કરો મિત્રો, તો જ આમાં ટ્રેડિંગમાં આગળ વધી શકશો. તો મેન કારણ એ જ છે, તમે ક્વોન્ટિટી સાઇઝ ઓછી રાખો અને રિસ્ક મેનેજમેન્ટ ઉપર કામ કરો. અને તમારે કેપિટલ ઓછું છે ને તો દિવસનો એક જ ટ્રેડ લેવાય મારું માનો. પછી લોસ હોય કે પ્રોફિટ 1x2 અથવા 1x3 તો રખાય જ, બરોબર? રિસ્ક રિવોર્ડ, તો જ તમને બીક ઓછી લાગશે ભાઈ. હાલો આપણે બીજા કોઈ ટોપિકમાં આગલા વિડીયોમાં મળીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.